શોધવાની અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર જનાક્રોશ યાત્રામાં સત્તાવાર રીતે મહેશ વસાવા જે છે તે કોંગ્રેસમાં જોડાયા હોવાની જાણકારી। આદિવાસી રાજનીતિમાં મોટું વર્ચસ્વ મહેશ વસાવાનું જોવા મળી રહ્યું છે। અગાઉ બીટીપી અને બાદમાં ભાજપ સાથે જોડાયા હતા અને ત્યારબાદ હવે તે જ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે। તો છોટાઉદેપુરના દિગ્ગજ નેતા છે મહેશ વસાવા અને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। પહેલા બીટીપીમાંથી તેઓ ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી હવે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે અત્યારે હાલ કોંગ્રેસની જનાક્રોશ યાત્રા ચાલી રહી છે અને તેમાં વિધિવત રીતે વસાવા કોંગ્રેસમાં જોડાયા છે। આ સમાજને લૂંટવાનું કામ કરે છે એ લોકો સમજી જાય કે અમારો આદિવાસી સમાજ, એસસી સમાજ, ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજ જે દિવસે અમે સંગઠિત થઈ જઈશું, જાગૃત થઈ જઈશું, ભેગા થઈ જઈશું, તે દિવસે બહારથી આવેલા લોકોને અમે અહીંથી બહાર કરી દઈશું। કારણ કે આદિવાસી વિસ્તારની અંદર જળ, જમીન, જંગલ લૂંટવા માટેનું કામ કર્યું છે। અમારે તો આજે વધારે નથી કહેવું, ખાસ કરીને મારે આજે ગુજરાતના આપણા પ્રભારી જે મારું કોંગ્રેસમાં જેમણે જોઈન કરાવ્યું અમિતભાઈ ચાવડા અને સાથે મુકુલ વાસનિકજી, સાથે સ્ટેજ પર બેઠેલા સૌ કોઈ ધારાસભ્યશ્રી, માજી ધારાસભ્યશ્રી અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો સામે ભાઈઓ, બહેનો, યુવાનો સૌને હું આહવાન કરું છું કે આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી આપણી લડત ચાલુ રહેશે। અમે બોલવા કરતા કામ વધારે કરીશું। ગામડે ગામડે જઈને અમે મીટિંગો કરીશું, શિબિરો કરીશું અને આખું સંગઠન સમાજનું એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીનું સંગઠનો બનાવીશું।